Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના અકોટા મુખ્ય માર્ગ ઉપર આજરોજ દબાણ શાખાની ટીમ દ્વારા દબાણોનો સફાયો કરવામાં આવ્યો। આ એક ઇરાદાપૂર્વક ષડયંત્ર દેખાઈ રહ્યું છે। જ્યારે મુખ્ય માર્ગ ઉપર ડ્રેનેજની કામગીરી ચાલુ હોવાથી રસ્તો બંધ છે, તો કોના ઇશારે આ દબાણો હટાવવામાં આવી રહ્યા છે? જ્યારે આગળ એક બીજી હોટલ છે, તે કોઈ ભાજપના અધિકારી, નેતા કે વહાલા દોલા જે પણ હોય તેની આ હોટલ છે, તેને તોડવામાં નથી આવી અને અન્ય બીજા દુકાનો મકાનો તોડવામાં આવ્યા છે। આ દોહરી નીતિ અપનાવતી વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોની સાથે સાંઠગાંઠ કરી હતી તે જોવાનું રહ્યું। આગળ વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો સાચી હકીકત જાણવામાં આવે। રિપોર્ટ પરવેશભાઈ શેખ, વડોદરા, ગુજરાત। એગ્રી अभी चालू रोड हो पार्किंग नहीं होता तो समझा यार, कोई ने कंप्लेन करा होगा यार। बंद रोड के अंदर तुम्हारी ये काम करने का यार। बोलो ना भाई भाई खुद नहीं बोलने वाला, खुद नहीं होने वाला, यूपन बोल के भी। छोड़ने की बात नहीं है। वीडियो उतारो। फक्त मियाभाई एरिया જોવાય છે કહીએ ફક્ત મિયાભાઈ એરિયા જોવાય છે। ઘણા સમયથી હાથ પગ ધોઈને આ લાઈનની પાછળ પડી ગયા છે અધિકારીઓ અકોટા આજની સામે દુકાનની લાઈનની પાછળ પડી ગયા છે। 7મી વખત કટિંગ માટે આવ્યા છે, એમને આગળની લાઈન જોવાતી નથી। સાહેબ આ હોટલનું બતાવો, મેન ગેટ એ ફૂટપાથ ઉપરના રોડ પર આવે છે, એનો નિકાલ આવતો નથી। જમણી બાજુ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો આજે જે ડ્રાઈવ ચાલી રહ્યો છે, આ અકોટા રોડ તાજ હોટલની સામેનો સાહેબ, એમાં આ રોડ દેખાય છે કે પાછલા 1.5 વર્ષથી આ રોડ બંધ છે। અહીંયાના રોજગાર ધંધા બધા ઠપ છે, તો બી અમે કોર્પોરેશનનો વેરો બધો કાયદેસરનો આપીએ છીએ। પણ આજે એ લોકોએ જે ડ્રાઈવ ચલાવી છે, તમને આના પાછળનો હિસ્સો દેખાય છે, આગળ ફોર્ચ્યુન હોટલથી આ આગળના હિસ્સાનો એ લોકોએ ડ્રાઈવ આજે જે કર્યું, જેમાં માર્જિનની જગ્યા અમારી છે, જેમાં અમારો સામાન મૂકેલો હતો,
એ વસ્તુ બધું કોર્પોરેશન વગર કીધે તો વળી તાળીને બધુંને લઈને જતા રહ્યા છે સાહેબ. આ કયો ન્યાય છે સાહેબ? એક તો રોજગાર ધંધા નથી, ઉપરથી આવો તરાસ. અમે ડ્રાઈવ કરવા એમને માનીએ છીએ કે જે અમે ગેરકાયદેસરના અંદર કશું સામાન મૂકેલું હોય તો એ લઈ જઈ શકે, એનો અમારો કોઈ વિરોધ નથી સાહેબ. પણ જે અમારી કાયદેસરની જમીન છે, માર્જિનની જમીન, જેના અંદર અમે કશું બાંધ્યું નથી, એમાં અમુક વસ્તુ અમારી જે મૂકેલી હતી એ બધું કોર્પોરેશન લઈ ગયા સાહેબ. તો અમારી વિનંતી છે સાહેબ કે આવો જે ડ્રાઈવ ચાલી રહી છે એના વિશે થોડું ધ્યાન લે અને અમારી હેલ્પ કરે સાહેબ. આ રોડ કેટલા દિવસથી બંધ છે? આ રોડ પાછલા 1.5 વર્ષથી બંધ છે સાહેબ. અહીંના રોજગાર ધંધા બધા ઠપ છે. તો બી અમે કમર્શિયલ વેરો, અમારી હોટલનો વેરો છે સાહેબ, 1.5 લાખ રૂપિયા અમે ભરીએ છીએ. અમે એમાં કોઈ તમારી સાથે પેલું આર્ગ્યુમેન્ટ કર્યું નથી. If you like this video, then like, share and subscribe to Mirror Now.